ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈસ? મજામાં છો ને? તો ગાઈસ આજે છે સર્વપિતૃ અમાસ અને આજે રવિવાર પણ છે. તો ગાઈસ આજે મેં બનાવી છે ખીરપૂરી. તો ચલો ગાઈસ આગાસી પર જઈએ, કાગાને ખીરપૂરી ખવડાવી દઈએ. તો ચલો ગાઈસ બતાવું ખીરપૂરી બનાવી મેં. તો જુઓ ગાઈસ, પહેલાં જાગી નાહી ધોઈ અને મેં બનાવી છે આજે ખીર અને પૂરી. તો ચલો ગાઈસ આજ છેલ્લો દિવસ છે શ્રાદ્ધનો. તો જઈએ આગાસી ઉપર, કેમ કે આખું અઠવાડિયે 10 દિવસ તો ઘરના કામમાં પૂરું થઈ ગયું અને આજે છે અમાસ. તો આજે બનાવી છે મેં ખીરપૂરી. તો ચલો ગાઈસ જઈએ આગાસી ઉપર. ચલો ગાઈસ આગાસી પર જવું પડે, નીચે તો નહીં મળે. તો જો ગાઈસ કાલે અમે ધાબુ ધોયું હતું અને રાતે વરસાદ આવ્યો હતો. તે વધારે એકદમ ચોખ્ખું થઈ ગયું છે. થોડુંક મેલું હતું પણ એ ધોવાઈ ગયું. આજે અમે સર્વપિતૃ અમાસના દિવસે મેં ખીરપૂરી બનાવી. ચાલો ગાઈસ હવે જમવાનું અમારું બનાવવાનું છે, કેમ કે 12 વાગ્યા પછી છે ને જે આ શ્રાદ્ધનું હોય એ ન મુકાય, એટલા માટે મેં જલ્દી આજે વહેલા ઉઠી, રવિવાર હતો, ફટાફટ બનાવીને મૂકી દીધું છે. અને કાલથી શરૂ થાય છે નવરાત્રિ. તો ગાઈસ આજે મારે બધું કામ પતી ગયું ઘરનું. શાંતિથી આજે મેં ખીરપૂરી બનાવી અને પિતૃઓને તર્પણ કર્યું છે. તો ગાઈસ ચલો મળીએ, નીચે જઈએ. તો ચલો ગાઈસ જમવાનું તૈયાર છે, તો જમી લઈએ. શું બનાવ્યું છે તો બતાવો. તો ગાઈસ આ છે ખીર, આ છે બટાટાનું શાક, આ છે ભજીયા ગરમા ગરમ, આ છે પૂરી, અહીંયા છે ભાત. તો ચલો ગાઈસ જમવાનું તૈયાર છે, ડીશ બની ગઈ છે જો જમવાની. તો ચલો ગાઈસ જમવાનું તૈયાર છે. તો આજે છે રવિવાર, તો આજે મેં બનાવી છે સ્પેશિયલ થાળી. તો ચલો ગાઈસ તમે પણ જમવા. તો ગાઈસ ચલો ઠંડુ થઈ જાય પછી નહીં ભાવે, જમી લઈએ. તો ચલો ગાઈસ આજે સન્ડે સ્પેશિયલ જમવાનું બનાવ્યું છે, તો જમી લઈએ. મળીએ પછી. હેપી સન્ડે ગાઈસ.